Everyone, good morning. This is Kiran Bogotra. Welcome to in our next lecture. In our previous lecture, we completed the life history of Mucor. In this Mucor, we discussed about the systematic position, then the habit and habitat, then a vegetative structure. Then in this reproduction, the vegetative reproduction, asexual reproduction, and sexual reproduction. In this, the sexual reproduction, the sex organ not are likewise the male and female organ, but the hyphae is a plus and minus strain are present, and then the plus and minus hyphae, they are opposite hyphae, they are connected together and they form the spore is a zygospore. And now today we discuss about the life history of Agaricus. First of all, we discuss about the systematic position, kingdom fungi, division Mycota, subdivision Eumycota, class Basidiomytes, subclass Homobasidiomytes, order Agaricus, family Agaricaceae, and genus Agaricus. In our previous lecture, we discussed about the general character of fungi, then the division Mycota. Their character is the lack chlorophyll and other photosynthetic pigment. કે જે ડિવિઝન માઇકોટા છે તેની અંદર જે કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે જેમાં ક્લોરોફિલ છે એબસન્ટ છે અને બીજા બધા જે ફોટોસિન્થેટિક પિગમેન્ટ છે તે પણ એબસન્ટ છે. સેલ વોલ કન્સિસ્ટ ઓફ કાઇટિન એન્ડ ફંગલ સેલ્યુલોઝ કે એની સેલ વોલ છે કાઇટિન અને સેલ્યુલોઝની બનેલી છે. ફૂડ રિઝર્વડ આર ગ્લાયકોઝન એન્ડ ઓઇલ કે જે કોઈ પણ પ્લાન્ટની સેલ વોલ છે જેની અંદર સ્ટોરેજ પ્રોડક્ટ હોય તે ગ્લાયકોઝન અને ઓઇલના સ્વરૂપે છે. સબડિવિઝન Eumycota, યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટસ વેજીટેટિવ બોડી. વેજીટેટિવ બોડી એટલે કે એનું જે મેઇન થાલા સ્ટ્રક્ચર છે કે જેનું થાલા સ્ટ્રક્ચર છે એ ફિલામેન્ટસ લાઇક છે એટલે કે હાઇફી અથવા તો માઇસિડિયમમાંથી બનેલું છે. એન્ડ ધે આર યુનિસેલ્યુલર ઓર મલ્ટીસેલ્યુલર કે કાં તો એ એક સેલનું બનેલું છે તો જેને યુનિસેલ્યુલર કહેશું અથવા તો મલ્ટીસેલ્યુલર કે ઘણા બધા સેલ્સ મળીને બનેલું છે. રિપ્રોડક્શન એસેક્સ્યુઅલી ઓર સેક્સ્યુઅલી બાય સ્પોર લાઇક ધ લાઈફ હિસ્ટ્રી ઓફ મ્યુકર. સેમ પ્રોસેસ ઇન ધીસ કે ધ રિપ્રોડક્શન એસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલી બંને રિપ્રોડક્શન છે એ સ્પોર ફોર્મેશનથી જ થશે. ડેફિનેટ સેલ વોલ આર પ્રેઝન્ટ કે એની અંદર સેલ વોલ છે એ પ્રેઝન્ટ હોય છે. ક્લાસ બેસિડિયોમાઇટ્સ, સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ સ્પોર માઇસેલિયમ પેરેનિયલ બેસિડિયોસ ફોર્મ એક્ઝોઝિનસલી ઓન એન ઓર્ગેન ધ બેસિડિયમ કે એની અંદર જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થઈ અને આફ્ટર ઝાયગોટનું ફોર્મેશન થશે તે સ્પોરનું ફોર્મેશન થશે. માઇસેલિયમ છે એ પેરેનિયલ છે, ઇટ મીન્સ કે એની લાઈફ સાયકલ છે એ સતત કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. દેન બેસિડિયોસ્પોર આર ફોર્મ ધ એક્ઝોજિનસલી ઓન ધ ઓર્ગન ઓફ બેસિડિયમ કે આ જે એગ્રીકસ છે એની અંદર જે ફ્રૂટિંગ બોડીનું ડેવલપ થશે તો તે ફ્રૂટિંગ બોડીને આપણે બેસિડિયમ કહીશું. અને જે બેસિડિયમ છે એની અંદર બેસિડિયોસ્પોરનું ફોર્મેશન કરશે. જે બેસિડિયોસ્પોર છે એ એક્ઝોઝિનસલી એટલે કે આઉટર સાઇડ હશે. Then the subclass is a homobasidiomycetes કે બેસિડિયમ આર નોન સેપ્ટેડ કે જે બેસિડિયમનું સ્ટ્રક્ચર ફોર્મેશન હશે તો તેનું સ્ટ્રક્ચર છે એ સિંગલ સ્ટ્રક્ચર અને ઇલોંગેટેડ ક્લિયર સ્ટ્રક્ચર હશે કે એની વચ્ચે ક્યાંય સેલ વોલ કે ક્રોસ વોલ છે એ પ્રેઝન્ટ નહીં હોય. ક્લબ શેપ્ડ ઓર સિલિન્ડ્રિકલ વિથ ધ પ્રો બેસિડિયમ ઓર ધ કોર્સ નોટ ડિફરન્શિએટેડ કે જેની અંદર બેસિડિયમ છે એ ડિફરન્શિએટેડ સ્ટ્રક્ચર નહીં હોય, સિંગલ સ્ટ્રક્ચર જોવા મળશે. દેન ઓર્ડર ઇઝ અ એગ્રીકલ્સ. ધ ફ્રુક્ટિફિકેશન આર માઇક્રોસ્કોપિક કે જેની અંદર જે ફ્રૂટિંગ બોડી છે જેને આપણે ફ્રુક્ટિફિકેશન કહીશું એકદમ માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર હશે. ધ હાઇમેનિયમ લેયર મે બી પ્રોટેક્ટેડ ઇન ધ ગિલ્સ ઓર એક્સપોઝડ કે જે સ્પોરની આપણે ફ્રૂટિંગ બોડીની વાત કરી તો જે ફ્રૂટિંગ બોડીનું સ્ટ્રક્ચર છે જનરલી જેને આપણે બેસિડિયો કાર્પ કહીએ તો તેના પણ ઇન્ટરનલ 3 પાર્ટ વળે છે, સ્ટાઇપ, પિલસ અને ગિલ્સ. તો જે ગિલ્સ છે હાઇમેનિયમ લેયર છે એને પ્રોટેક્ટ કરશે. બેસિડિયા બોર્ન ઓન ધીસ લેમિનિયા કે જો બેસિડિયાનું ફોર્મેશન ઇરેક્ટ સ્ટ્રક્ચર ઉપર થશે જેને લેમેના કહીશું. ધેન ધ ફેમિલી એગ્રીકેસી. Basidiocarp are flashy, gills narrow in section and hymeneum lining both the side of the gills and lamina. All the character are according to internal structure of Basidiocarp we discussed in our another topics. Then the genus is the Agaricus. In this, the spore are purple brown to brackish color. In this, the stalk pillars
and the gills both are present. So in our previous we discussed about the systematic position according to Alex and Polius. Now we discuss about the some distribution, it means the habit and habitat of this Agaricus. Agaricus is a saprophytic fungus which occurs on the dead decaying leaves, wood logs, manure piles and other similar surrounding in rainy season. કે એક તો આપણે કીધું કે એગ્રીકસ છે એની અંદર ક્લોરોફિલ છે એ એબસન્ટ હોવાનું છે, જેના લીધે ફોટોસિન્થેટિક પ્રોસેસ નહીં થઈ શકે. એટલા માટે એ કેવી છે, સેપ્રોફાઇટિક ફંગસ છે કે પોતાના ફૂડ માટે એ બીજા ઉપર ડિપેન્ડેડ રાખશે. જે સેપ્રોફાઇટિક ફંગસ છે એટલે મોસ્ટ ઓફ ઓલ કઈ જગ્યાએ જોવા મળશે તો કે ડેડ ડિકેનિંગ લીવ્સ, કે કોઈ પણ પ્લાન્ટ છે એના લીવ્સ છે એકદમ કોહવાઈ ગયેલા હોય છે તે જગ્યાએ. ધ વુડ લોગ્સ, કે કોઈ પણ લાકડા છે એ સડી ગયેલા હશે તેની ઉપર, અથવા તો કોઈ પણ રેઇની સિઝનમાં જે વસ્તુ છે જે ડીકે થઈ ગઈ હશે તેની ઉપર મોસ્ટ ઓફ એગ્રીકસ છે એનો ગ્રોથ જોવા મળશે. ધીસ ફંગસ આર કોમનલી નોન એઝ ધ મશરૂમ, કે જેને આપણે જનરલી મશરૂમ કહીએ છીએ તે એક એગ્રીકસ જ છે. ધે આર અબાઉટ 25 સ્પીસીસ ઓફ એગ્રીકસ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર જે એગ્રીકસ છે એની 25 સ્પીસીસ છે એ ફાઉન્ડ થાય છે. Agaricus campestris and Agaricus bisporus are common edible mushroom commercially cultivated in the various parts of India. And the Agaricus sylvaticus and Agaricus xanthodermus, they are the highly poisonous. We discussed in all over India the 25 species Agaricus are grow, but in this the some species are poisonous and the some species are edible. So the Agaricus bisporus and the Agaricus campestris, they are the edible mushroom, and the Agaricus sylvaticus and the Agaricus xanthodermus, they two are highly poisonous, okay, they are the non edible. The following description is largely based on the Agaricus campestris, a typical species of this genus. કે જે નેક્સ્ટ આપણે બધા સ્ટ્રક્ચરની અને રિપ્રોડક્શનની વાત કરશું તો તેમાં જે ડિસ્ક્રિપ્શન છે તે એગ્રીકસ કોમ્પેસ્ટ્રેટ નામની સ્પીસીસને રિલેટેડ છે, કે જે જીનસ છે એ બધાથી કોમન છે બધા કેરેક્ટરિસ્ટિક માટે. એટલે દેન વી ડિસ્કસ અબાઉટ ધ વેજીટેટિવ સ્ટ્રક્ચર, કે ધ સ્ટ્રક્ચર ઓફ ધ એગ્રીકસ કેન બી સ્ટડી under the two following method, the vegetative mycelium and the fruiting body. કે એગ્રીકસનું જે વેજીટેટિવ પ્લાન્ટ એટલે કે વેજીટેટિવ સ્ટ્રક્ચરની વાત આપણે કરીએ તો એ બે પાર્ટમાં ડિવાઈડ છે. જે ફર્સ્ટ પાર્ટ છે એને આપણે કહીશું વેજીટેટિવ માઇસેલિયમ, અને જે સેકન્ડ છે એને ફ્રૂટિંગ બોડી. જે ફ્રૂટિંગ બોડીને બેસિડિયોકાર્પ પણ કહેશું. ફર્સ્ટ વેજીટેટિવ માઇસેલિયમ. ધ વેજીટેટિવ માઇસેલિયમ રિમેઇન અંડરગ્રાઉન્ડ એન્ડ ઇટ ઇઝ અ ટુ ટાઈપ. જનરલી જે માઇસેલિયમનું ફોર્મેશન થાય છે હાઇફીમાંથી, ફર્સ્ટ ઓફ ઓલ હાઇફીનું ફોર્મેશન થાય, પછી હાઇફી છે એમાંથી માઇસેલિયમનું ફોર્મેશન થશે. તો જે વેજીટેટિવ માઇસેલિયમ છે એગ્રીકસની અંદર એ અંડરગ્રાઉન્ડ છે સોઇલની અંદર, અને એના ફર્ધર બે ટાઈપ છે, પ્રાઇમરી માઇસેલિયમ અને સેકન્ડરી માઇસેલિયમ. યુ કેન સી ધીસ ઇન પિક્ચર. The A is a monokaryotic, they are the primary mycelium, and B is a dikaryotic mycelium, કે they are the secondary mycelium. જે પ્રાઇમરી માઇસેલિયમ છે એ મોનોકેરિયોટિક એટલે હેપ્લોઇડ સ્ટ્રક્ચર છે, અને સેકન્ડરી માઇસેલિયમ છે જે પ્રાઇમરીમાંથી જેનું ફોર્મેશન થયું છે એ 2N સ્ટ્રક્ચર છે, ડેપ્લોઇડ એટલે કે ડાયકેરિયોન છે. તમે જોઈ શકશો કે એના કોઈ પણ એક સેલ છે એની અંદર સિંગલ સેલ પ્રેઝન્ટ છે, એટલા માટે મોનોકેરિયોટિક. અને અહીંયા જોશો તો ડબલ પ્રેઝન્ટ છે, ધે આર ધ ડાયકેરિયોટિક. The primary mycelium formed by the germination of Basidiospore is a hyaline, septate and monokaryotic. Depending on the strain of the Basidiospore, it may be plus strain or minus strain. કે કોઈ બી આપણે કીધું કે જે એગ્રીકસની અંદર જો માઇસેલિયમ છે એ પેરેનિયલ માઇસેલિયમ છે એટલે કન્ટિન્યુ એની લાઈફ સાયકલ છે એ સ્ટાર્ટ રહેશે. હવે કોઈ બી લાઈફ સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો એમાંથી જે બેસિડિયો સ્પોરનું ફોર્મેશન થઈ ગયું છે એ સ્પોર ક્યાં થશે તો કે ડેહિસન્સ થાય અને કોઈ પણ સ્યુટેબલ કન્ડિશન ઉપર પડશે. જ્યારે એને ફેવરેબલ કન્ડિશન મળશે એટલે ત્યાંથી એનું શું થશે તો કે સ્પોર છે એ જર્મિનેશન થશે. હવે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે લાઈફ સાયકલ સ્ટાર્ટ અહીંથી થશે કે સ્પોર છે એનું જર્મિનેશન થશે. તો સ્પોરનું જર્મિનેશન થઈ અને જે હાઇલિન એટલે કે કલરલેસ, સેપ્ટેટ એટલે કે વચ્ચે ક્રોસવોલ પ્રેઝન્ટ હોય, અને મોનોકેરિયોટિક કે હેપ્લોઇડ સ્ટ્રક્ચર છે એનું ફોર્મેશન થશે. એ કોના ઉપર ડિપેન્ડેડ હશે તો કે બેસિડિયોસ્પોરની અંદર. જો તેની અંદર ડોમિનેન્ટ કેરેક્ટર છે એ પ્લસ સ્ટ્રેન હશે તો જે પ્રાઇમરી માઇસેલિયમ બનશે એ પ્લસ હશે, અને જો માઇનસ સ્ટ્રેન હશે તો એ માઇનસ બનશે. સો ધ primary mycelium, it means the germination of Basidiospore.
The primary mycelium is a short-lived and soon get transferred into dry karyotic secondary mycelium. It contains the Dolichos septa and its cell is a binucleate. The hyphae of the secondary mycelium twist together and to form a white hyphal cord, the known as the rhizomorph. કે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે કે બેસિડિયોસ્પોરનું જર્મિનેશન થાય, એમાંથી પ્રાઇમરી માઇસેલિયમનું ફોર્મેશન થઈ ગયું. પણ જે પ્રાઇમરી માઇસેલિયમ છે એનું લિવિંગ સ્પેસ છે એ ઘણો બધો લાંબો નહીં હોય, એટલા માટે એ શું થશે કે શોર્ટ ટાઈમમાં મોનોકેરિયોટિક છે એમાંથી ડાયકેરિયોટિકનું ફોર્મેશન થઈ જશે, જેને આપણે સેકન્ડરી માઇસેલિયમ કહીશું. અને જે સેકન્ડરી માઇસેલિયમ છે એની અંદર ડોલિપર સેપ્ટમ છે, કે એક કરતાં વધારે ટૂંકમાં બે સેપ્ટા પ્રેઝન્ટ હોય તો તેને ડોલિપર સેપ્ટમ કહેવાય. કે ઇટ સેલ હેઝ અ બાયન્યુક્લિયેટ, કે એની અંદર બે ન્યુક્લિયસ છે એ પ્રેઝન્ટ હશે. યુ કેન સી ધીસ ઇન ધીસ કે 2 ન્યુક્લિયટ આર પ્રેઝન્ટ, ધે આર ધ બાયન્યુક્લિયેટ. એન્ડ ધ હાઇફી ઓફ ધ સેકન્ડરી માઇસેલિયમ ટ્વિસ્ટ ટુગેધર, કે જે સેકન્ડરી માઇસેલિયમ છે પછી ફર્ધર શું થશે કે પ્રાઇમરીમાંથી સેકન્ડરીનું ફોર્મેશન થઈ ગયું, પછી કોઈ પણ બે હાઇફી છે એ એકબીજા શું થશે કે ટ્વિસ્ટેડ થઈ જશે. અને જે વ્હાઇટ હાઇફલ કોર્ડ્સ ઇટ મીન્સ કે જેવી રીતે આપણે દોરી છે એકબીજાને કેવી રીતે ટ્વિસ્ટેડ થઈને સ્ટ્રક્ચર જોવા મળે, એવી જ રીતે કોઈ પણ બે હાઇફી છે એક ટ્વિસ્ટેડ થઈ જશે અને કોર્ડ્સનું ફોર્મેશન કરશે, જેને આપણે શું કહીશું રાઇઝોમોર્ફ. So this is a one portion of this vegetative mycelium. First of all, the germination of this basidiospore and formation of primary mycelium. Then after some time, the primary mycelium converted into secondary mycelium, and in this the binucleate are formation, so it is known as the secondary mycelium, and then they are the twist together and formation of this rhizomorph. Then the second part one is a fruiting body. It is known as the basidiocarp. કે જે વેજીટેટિવ એગ્રીકલ્સની અંદર જે ફ્રૂટિંગ બોડીનું ફોર્મેશન થાય છે એ ફ્રૂટિંગ બોડીને આપણે બેસિડિયોકાર્પ કહીશું. યુ કેન સી ધીસ ઇન ધીસ પિક્ચર. દેર ઇઝ અ સ્ટ્રક્ચર ઓફ બેસિડિયોકાર્પ, કે જનરલી ધે આર ધ ટુ પોર્શન, ધ સ્ટાઇપ પોર્શન એન્ડ પિલસ પોર્શન. ધ સ્ટાઇપ ઇઝ અ elongated portion and the pilus is like a umbrella like structure. In both the portion they are the connected portion, they known as the velum, and in this under lower portion of the pilus they are the structure are present, they are the known as the gill structure. The basidiocarp is the aerial part of this agaricus and it is the developed from the rhizomorph. We discuss about in our previous slide okay, first of all development of the primary mycelium, then a secondary mycelium, then they are the twist together in formation of this rhizomorph. In short, the rhizomorph is the modification of this mycelium. So in this rhizomorph they are the producing a fruiting body. This is known as the commonly known as the mushroom. You can see these, they are the most of all grow in this rainy season. It is the differentiated into stipe and pilus. They are the two portions, the lower is a stipe portion and upper is a pilus portion. The stipe is about 6 to 9 cm in height and the pilus is a 5 to 10 cm in the diameter. કે જનરલી જે સ્ટાઇપ વાળો પોર્શન છે ઇલોંગેટેડ પોર્શન છે કે એની હાઇટ છે એ 6 થી 9 સેન્ટીમીટર હશે, જ્યારે પિલસ છે એ ગ્લોબ્યુલર રાઉન્ડ સ્ટ્રક્ચર અમ્બ્રેલા લાઇક સ્ટ્રક્ચર છે કે જેથી એનો ડાયામીટર છે 5 થી 10 સેન્ટીમીટર છે. They are about 300 to 600 gills on the under surface of the pilus arranged in the radial fashion. કે જે પિલસની નીચેનો પોર્શન છે કે જેની અંદર ગિલ્સ પ્રેઝન્ટ છે, જે ગિલ્સ છે એ 300 થી 600 જેટલી ગિલ્સ છે એની અંદર પ્રેઝન્ટ છે. સો this is the structure of this fruiting body or basidiocarp, કે જે are the formation of this rhizomorph. Then they are divided into two portions. The upper portion it is known as the pilus and the lower portion known as the stipe. And in this lower portion of this pilus the gills are present. So in this we discuss about the vegetative structure. In this vegetative structure, first of all we discuss about the vegetative mycelium. In this the primary mycelium and secondary mycelium, and the second one is the portion they are the fruiting body. This is known as the basidiocarp. Then we discuss about the reproduction. In the agaricus they reproduce by the vegetative asexual and sexual method, but the most two common method they are the vegetative reproduction and sexual reproduction. Asexual reproduction they are the not common method of this propagation in a agaricus. First of all, the vegetative reproduction. The edible mushroom are propagated by the vegetative means.
The small piece of the dikaryotic mycelium are used in inoculation. The pieces are grown into soil rich in the organic manure obtained the basidiocarp. એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શનનું ફોર્મેશન કેવી રીતે થશે, તો કે વેજીટેટિવ મેથડથી, કે જે આપણે એડિબલ મશરૂમ છે એને આપણે પ્રોપોગેટ કરી શકશું. તો એનું કેવી રીતે થશે, તો યુ કેન સી ધીસ, ધે આર ધ બેસિડિયોકાર્પ સ્ટ્રક્ચર ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મેશન. તો ફર્સ્ટ શું થશે કે કોઈ પણ વેજીટેટિવ માઇસેલિયમ હશે કે એમાંથી શું કરવામાં આવશે, તો કે એનું કોઈ પણ જે ડાયકેરિયોટિક માઇસેલિયમ હશે બાયન્યુક્લિએટ, બરાબર, એનો કોઈ પણ એક પાર્ટ સ્મોલ પીસ લઈ લેવાનું, એને તમારે ઇનોક્યુલેશન યુઝ કરવાનું. ઇનોક્યુલેશન તરીકે એટલે શું થશે કે એમાંથી ફર્ધર નવી જે વેજીટેટિવ માઇસેલિયમ છે એનું ફોર્મેશન કરી શકો, કે આ જે સ્પીસીસ છે એનું ઇનોક્યુલેશન કરી શકીએ, પછી એને સોઇલની અંદર કે જ્યાં ઓર્ગેનિક મેન્યુર છે એ વધારે જોવા મળતી તેની અંદર ગ્રો કરી દેવાના છે, કે એમાંથી ફર્ધર બેસિડિયોકાર્પનું ફોર્મેશન થશે. અને જો આ બેસિડિયોકાર્પનું ફોર્મેશન થયું, ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ એગ્રીકાસ. Then the asexual reproduction. It is not a common method of the propagation in the aggregates. It takes place by the chlamydospore formation. કે જે asexual reproduction છે એ કોમન મેથડ એગ્રીકસની નથી, એની જગ્યાએ ક્લેમાઇડોસ્પોરનું ફોર્મેશન થાય છે. ક્લેમાઇડોસ્પોર ડેવલપ ઇન a terminal or intercalary position on the secondary mycelium. They germinate and produce the dikaryotic mycelium. In some species, the oedi are also formed, but they are involved mainly in the dikaryoticization rather than the developing into new mycelium. We already discussed about the chlamydospore and oedia in our previous life cycle of this mucor, and now in this aggregates you are not remaining. This portion is the asexual reproduction, because the asexual reproduction is a uncommon, not a common method. So in this aggregates you can only describe the vegetative reproduction and a sexual reproduction. So in this aggregates we only discuss the vegetative and sexual reproduction, because asexual reproduction they are a not common method. So after the completion of this vegetative reproduction, we discuss about the sexual reproduction. Most species of the aggregates are a heterothallic. Aspergillus bisporus is a homothallic, but they do not have a sex organ in a traditional sense. કે મોસ્ટ ઓફ ઓલ આપણે જોવા મળીએ તો એગ્રીકસની બધી સ્પીસીસ છે એ હિટ્રોથેલિક સ્પીસીસ છે. હિટ્રોથેલિક્સ એટલે શું થશે, તો કે કોઈ પણ પ્લસ સ્ટ્રેન અને માઇનસ સ્ટ્રેન, જે રીતે આપણે મેલ અને ફિમેલ્સનું કહીએ એ અલગ અલગ જગ્યાએ જોવા મળશે. બટ એગ્રીકસ બાઇસ્પોરસ એક જ એવી સ્પીસીસ છે કે જે હોમોથેલિક સ્પીસીસ છે, કે જે આખું ફંજાઈનું સ્ટ્રક્ચર છે એની અંદર પ્લસ સ્ટ્રેન અને માઇનસ સ્ટ્રેન બંને છે એક અંદર જ પ્રેઝન્ટ હશે. બટ ધે ડુ નોટ હેવ અ સેક્સ ઓર્ગન ઇન ધ ટ્રેડિશનલ સેન્સ. કે જેવી રીતે ટ્રેડિશનલ આલ્ગી, ફંજાઈ, બ્રાયોફાઇટ્સ, ટાઇડોફાઇટ્સની અંદર વાત કરીએ કે જેમાં મેલ ઓર્ગન એન્થ્રેડિયમ અને ફિમેલ ઓર્ગન આર્ચિગોનિયમ પ્રેઝન્ટ હોય, તો એવી જ રીતે એ એગ્રીકસમાં પ્રેઝન્ટ નહીં હોય. The primary mycelium formed by the germination of basidiospore of the two different strain eggs is a male gain and X female sex organ. કે જેવી રીતે આપણે ફર્સ્ટ ઓફ ઓલ વેજીટેટિવ સ્ટ્રક્ચરમાં વાત કરીએ કે ફર્સ્ટ ઓફ ઓલ પ્રાઇમરી માઇસેલિયમનું ફોર્મેશન થશે. જે પ્રાઇમરી માઇસેલિયમનું ફોર્મેશન થયું એ કયાંથી થશે, તો કે કોઈ પણ બેસિડિયોસ્પોર છે એના જર્મિનેશન ઉપરથી. એ કોના ઉપર ડિપેન્ડ રહેશે, તો કે જર્મિનેશન થાય બેસિડિયોસ્પોર એ આઈધર ડિફરન્ટ ટુ સ્ટ્રેન, કે એ મેલ તરીકે વર્તે છે કે ફિમેલ તરીકે ઓળખાય છે તે રીતે. There is a somatogamy between the somatic hyphae of the opposite strain, and this is result in the diploidization and formation a secondary mycelium. Later developed fruiting body is known as the basidiocarp. There is a somatogamy process. Somatogamy process, it means that they are the first of all primary mycelium. In this they are the haplodiploid structure. So the one is a plus strain and one is a minus strain. So their opposite strain, in this they are the diploidization. It means they are the fuse in the formation of the diploidization. કે જે બંને જે હાઇફીસ છે એમાં એક માઇનસ સ્ટ્રેન એક પ્લસ સ્ટ્રેન બે હેપ્લોડેપ્લોઇડ હશે, કે બે વચ્ચે ફ્યુઝન થઈ અને ડાયપ્લોડાઇઝેશન એટલે કે ડાયકેરિયોટિક માઇસેલિયમનું ફોર્મેશન થશે. જે ડાયકેરિયોટિક માઇસેલિયમનું ફોર્મેશન થયું તેને આપણે સેકન્ડરી માઇસેલિયમ કહેશું, અને ફર્ધર સેકન્ડરી માઇસેલિયમ છે એમાંથી બેસિડિયોકાર્પનું ફોર્મેશન થશે. Somatogamy between the two primary hyphae of the opposite strain take place through the following step. કે જે સોમેટિક પ્રોસેસ થશે કોઈ પણ પ્લસ સ્ટ્રેન અને માઇનસ સ્ટ્રેન હાઇફી વચ્ચે ફોર્મેશન થાય. આજે આખી પ્રોસેસ થવા માટે થ્રી સ્ટેપ જવાબદાર છે: પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી અને મિયોસિસ. કે પ્લાઝ્મોગેમીની અંદર શું થશે, તો કે કોઈ પણ પ્લસ સ્ટ્રેન અને માઇનસ સ્ટ્રેન હોય તો એ બંને હાઇફી છે એ વચ્ચે ફ્યુઝન થઈને એ બે
બે એકબીજાને કનેક્ટ આવી અને એની વચ્ચે પ્લાઝમા મેમ્બ્રેનનું ફ્યુઝન થશે, જેને આપણે પ્લાઝ્મોગેમી કહેશું. ધેન ધ કેરિયોગેમી, કે કેરિયોગેમીની અંદર કોઈ પણ બે હાઇફી છે પ્લસ અને માઇનસ છે, એ હેપ્લોઇડ હશે. હેપ્લોઇડ માઇસેલિયમ છે એ બેનું ફ્યુઝન થાય અને ડેપ્લોઇડ સ્ટ્રક્ચર બનવું, જેને કેરિયોગેમી કહેશું. અને મિયોસિસ એટલે કોઈ પણ હેપ્લોઇડ સ્ટ્રક્ચર છે એનું ડિવિઝન થઈ અને લાસ્ટમાં 4 હેપ્લોઇડ સ્પોરનું ફોર્મેશન થવું. સો વી ડિસ્કસ અબાઉટ ધ ઓલ ઓવર 3 સ્ટેપ ઇન અ ડીપલી. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ અ પ્લાઝ્મોગેમી. It is the first step in the sexual reproduction. The true primary monokaryotic hyphae of the opposite strain come in a contact with each other. કે કોઈ પણ બે પ્રાઇમરી મોનોકેરિયોટિક હાઇફી છે કે જે પ્લસ સ્ટ્રેન અને માઇનસ સ્ટ્રેન હશે, એકબીજાને નજીક આવશે. એટ ધ પોઈન્ટ ઓફ ધેર કોન્ટેક્ટ ધ શેલ વોલ આર ડિઝોલ્વ એન્ડ ધ ડાયકેરિયોન ઇઝ અ ફોર્મ. કે જેવી રીતે કોઈ પણ બે મોનોકેરિયોટિક હાઇફી છે એકબીજાને નજીક આવશે તો એના જે વચ્ચેની ક્રોસ વોલ છે એ શું થઈ જશે? ડિઝોલ્વ થઈ જશે અને બે હેપ્લોઇડ છે એ બેનું ફ્યુઝન થઈ અને ડેપ્લોઇડ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થશે. અ ડાયકેરિયોટિક માઇસેલિયમ ડેવલપ બાય ધ સક્સેસિવ ધ ડિવિઝન ઓફ ધ ડાયકેરિયોટિક સેલ. At the time of the division of the dikaryotic cell, the both of the nucleus, the dikaryon divide synchronously, and the 4 haploid daughter cell nuclei, the 2 are plus and 2 are minus strain are formed. કે જેવી જ રીતે કોઈ પણ બે માઇસેલિયમ છે જે મોનોકેરિયોટિક છે એ બે વચ્ચે ફ્યુઝન થઈ અને ડાયકેરિયોટિક સ્ટ્રક્ચરનું ફોર્મેશન થશે. ફર્ધર જ્યારે આ ડાયકેરિયોટિક સેલ છે એની અંદર બે ન્યુક્લિયસ પ્રેઝન્ટ હશે, તો ફર્ધર એનું ડિવિઝન થઈ અને 4 ન્યુક્લિયસનું ફોર્મેશન થશે કે જે 4 છે એ હેપ્લોઇડ સેલ છે, એમાંથી 2 છે એ પ્લસ સ્ટ્રેન હશે અને 2 છે એ માઇનસ સેલ હશે. આઉટ ઓફ ધીસ 2 ન્યુક્લિયાઈ the one of the plus and one of the minus are transferred to the daughter cell by the formation of clamp connection. કે ફર્સ્ટ ઓફ ઓલ આ 4નું ફોર્મેશન થઈ ગયું, પછી એમાંથી શું થશે તો કે એક પ્લસ અને એક માઇનસ છે, બરાબર, એ ક્યાં ટ્રાન્સફર થશે તો કે ડોટર સેલ, એટલે કે જે નવો સેલ બનશે ત્યાં કોના થ્રુ તો કે ક્લેમ્પ કનેક્શન. And the dikaryotic mycelium is a perennial and substernal. It is produce the basidiocarp under the favorable condition. We discuss about in this figure. Okay, first of all, the figure A, they are the plus strain and a minus strain. Okay, they are the monokaryotic plus hyphae. They are the monokaryotic minus hyphae. So first process is this: the two hyphae, they are close to connect together and they are the combined together. It means the between this cell wall they are the dissolved. Then they are the pairing of this, the plus minus plus or minus. After this 4 they are the pairing in this C figure. Then after the clamp connection formation, they are the like this in this narrow portion, they are the round structure or formation. It is known as the clamp connection. Okay, in this clamp connection, the one cells are transfer of this plus strain and one strain are formation of this minus strain. And after this all the process in this clamp connection, the 1 plus and 1 minus, they are the formation of these 2 dikaryotic cells. So they are the formation of this dikaryotic hyphae by the clamp connection. Then the second step is a karyogamy. This is the second step in the sexual reproduction. In this considerably that takes place in the young basidium and it is the fusion of the 2 nuclei dikaryon takes place. કે સેકન્ડ સ્ટેપ છે એ કેરિયોગેમીનું પ્રોસેસ છે કે એ જે પ્રોસેસ છે એ યંગ બેસિડિયમ, કે જ્યારે બેસિડિયો કાર્પનું ફોર્મેશન થશે ત્યારે જે યંગ બેસિડિયા હશે એની અંદર જોવા મળશે અને એની અંદર બે ન્યુક્લિયનું ફ્યુઝન થઈ અને કોઈ પણ ડાયકેરિયન સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરશે. Then the meiosis, it is the third and last step in the sexual reproduction. Okay, it takes place in the basidium. The basidiospore, they are the formation in the basidium are a haploid. કે જેવી રીતે પ્લાઝ્મોગેમીની પ્રોસેસ થાય અને એની વચ્ચેની સેલ વોલ ડિઝોલ્વ થઈ અને બંનેના પ્લાઝમા મેમ્બ્રેનનું ફ્યુઝન થશે. દેન ઇન ધ કેરિયોગેમી કે જો હેપ્લોઇડનું ફ્યુઝન થાય અને ડેપ્લોઇડ સ્ટ્રક્ચર ફોર્મેશન થવું. આ બંને સ્ટ્રક્ચર ફોર્મેશન થયા પછી જે ડેપ્લોઇડ સ્ટ્રક્ચરનું ફોર્મેશન થશે કે જે ફર્ધર એ બેસિડિયમની અંદર જોવા મળશે. પછી એ બેસિડિયમની અંદર ફ્રૂટિંગ બોડી એટલે કે બેસિડિયોસ્પોરનું ફોર્મેશન થશે. કે ફર્સ્ટ ઓફ ઓલ જે ડેપ્લોઇડ હશે એનું ડિવિઝન થઈ અને એની અંદર 4 હેપ્લોઇડ સ્પોરનું પ્રોસેસ થવાનું. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધીસ meiosis. So they are the importance point, they are the sexual reproduction. In this they are the not a male and female organ are present but traditionally, but they are the plus strain and a minus strain are important. They are the following 3 pattern: the plasmogamy, then the karyogamy and then the meiosis. So in this lecture we discuss about the systematic position. They are the according to the Ehlers-Danlos
Then we discuss about the habit and habitat. Most probably they are the grow in the rainy season and they are the saprophytic fungus. In this the chlorophyll are absent, so they are the depending on this another, the also known as the mushroom. They are the 25 species that are found in our India. Then the some species are the edible and the some species are poisonous. Then we discuss about the vegetative structure. Okay, in this vegetative structure there are the two portions, the vegetative mycelium and the fruiting body. In this vegetative mycelium, the first of all the basidiospore are the germination and the formation of this mycelium, they are known as the primary mycelium. Then after the primary mycelium they are get converted into the secondary mycelium. Then after the formation of this secondary mycelium, they are twist together in formation of this rhizome. And after the formation of this rhizophore, they formation a structure they are known as the basidiocorp. They are the fruiting body of this agaricus. They are the two portion in this divided. The upper portion it is known as the pilus and the lower portion known as the stipe. Generally, the stipe is a cylindrical structure and the pilus is the umbrella-like structure. On the lower portion of these pillars, the gills are present. Then we discuss about the reproduction. In this, the main two important method is the vegetative reproduction and this sexual reproduction. In this vegetative reproduction, we discuss the propagation method, how to produce the edible species, and then we discuss about the sexual reproduction. In this the three steps are involved, the plasmagamy, karyogamy and meiosis. And then in our next lecture we discuss about the how to development of this basidiocarp structure and the internal structure of basidiocarp. So in this today lecture we discuss about this point. Thank you.